ब्रह्म विद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यं। सर्वो प्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवास्मि ब्रह्मेवास्मि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनीं व्योमव्यद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नास्तक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्ति। सद्गुरुदेवनी जय, स्वामीजी महाराजनी जय, कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवाननी जय। ભાગવત માં આગળના સત્રમાં આપણે જોતા હતા કે અધિકારી શ્રોતા કેવો અધિકારી હોય ભાગવત સાંભળનાર, અને ભાગવતના કહેનાર શ્રી સુખદેવજી મહારાજ એ જ્ઞાન કથવામાં કેવા અધિકારી. પરીક્ષિત રાજા શ્રોતા છે અને શ્રી સુખદેવજી વક્તા છે. બંનેના અધિકાર લીલાનું વર્ણન આપણે જોયું. આવા સુખદેવજી જેવા બ્રહ્મજ્ઞાની શ્રીમદ ભાગવતની કથા કહેનાર હોય અને પરીક્ષિત રાજા જેવા મુમુક્ષુ શ્રોતા હોય તો 7 દિવસમાં જ્ઞાન થઈ જાય છે પરીક્ષિત રાજાને. ભાગવત પુરાણમાં એક એવી વાત છે કે જ્યારે વ્યાસ ભગવાને ભાગવત રચી અને પૂરું કર્યું ત્યારે એને કોને ભણાવવું એ વિચારમાં પડી ગયા હતા. એમને લાગ્યું કે આ ઉત્તમ વસ્તુ સુખદેવજી સિવાય બીજા કોઈ સમજી શકે એવું નથી. પણ સુખદેવજી બહુ વૈરાગ્યવાન હોવાથી ભાગવત ભણે એવું લાગતું નહોતું એમને. એટલે ભગવાન વ્યાસજીએ બહુ વિચાર કરીને અંતે એક એવો નિર્ણય કર્યો કે હું ડાયરેક્ટ સુખદેવજીને કહીશ તો તે આ ભાગવત ભણવા માટેનો કોઈ વિચાર નહીં કરે. પણ એ 2 શિષ્યને 2 શ્લોક આપી અને એમને કીધું કે થોડે દૂર જ્યાં સુખદેવજીનો આશ્રમ છે ત્યાં જ્યારે સુખદેવજી ગંગા સ્નાન કરવા માટે જાય ત્યારે 1 શ્લોક એને કહેવાનો, અને પછી તે આશ્રમમાં દાખલ થાય ત્યારે બીજો શ્લોક કહેવાનો. એટલે ઇનડાયરેક્ટ સુખદેવજીને આકર્ષણ થશે ભાગવત ભણવામાં. એ આકર્ષણથી અહીંયા ભાગવત ભણવા માટે ચાલ્યા આવશે. તો એ બંને શ્લોકમાં પહેલો શ્લોક
બ્રહાર્પિડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ વિભ્રમદાસઃ કનકકપિશં વેજન્તી ચ માલમ રંદાન વેણોરધરસુધવા પુરયંગોપવૃંદે વંદારણ્યમ સ્વપદરમણમ સ્વાવિશદ્ગીત કીર્તિ. આવો મંત્ર જ્યારે સુખદેવજી ગંગા સ્નાન કરવા માટે નીકળે છે ત્યારે એક શિષ્ય ગાય છે. એનો અર્થ છે કે મોરના મુગુટવાળું નટવરના જેવું જેનું શ્રીઅંગ છે, દાન ઉપર કર્ણિકાના પુષ્પો જેણે ધારણ કર્યા છે, સુવર્ણ જેવું પીળું વસ્ત્ર ધારણ કરેલું છે અને વૈજયંતી નામની માળા શ્રીઅંગમાં જેણે ધરી છે, વેણુના છિદ્રોને જે અધરામૃતથી પૂરે છે, ગોપવૃંદ જેમના કીર્તિગાન ગાતા આવે છે, એવા પોતાના ચરણથી વૃંદાવનને રમ્ય બનાવવા એમાં પોતે પ્રવેશ કરે છે. આવો મંત્ર એક શિષ્ય સુખદેવજીને કહે છે, ગંગા સ્નાન કરવા માટે નીકળે છે. જો હેતુ શું છે એ મંત્ર કહેવાનો, શ્લોક કહેવાનો, કે સુખદેવજી આકર્ષિત થાય આ શ્લોકથી અને ભાગવત ભણવા માટે આવે. અહીં સમજવાનો મુખ્ય શબ્દ નટવર વપુ કીધો છે. નટવર વપુ એટલે ઉત્તમ નાટકકાર. એવો વેશ ભજવે કે જે પોતે ખરો કોણ છે તે જણાવવા ના દે. તેમ ભગવાન નટવર હોવાથી પોતાને ગુપ્ત રાખી અનેક પ્રકારની લીલાઓ કરે છે, કારણ કે હકીકતમાં એ એમના સિવાય બીજું કાંઈ નથી. તેમ છતાં માણસને બીજું દેખાય છે. આ આશ્ચર્ય છે. નટવર વપુ નાટકકાર કેવો રોલ ભજવે છે, અનેક પ્રકારનું બધું જ પોતે બન્યો છે અને છતાંય બધામાં અલગ અલગ ભાવ, અલગ અલગ ગુણો, અલગ અલગ જ્ઞાન અજ્ઞાન હર્ષ આ બધું ભરી અને એ જાદુગરે એ નાટકકારે પોતે લીલા કરી છે. એટલે નટવર વપુ ઉત્તમ નાટકકાર. આ સૃષ્ટિ ઉપર ઈશ્વર જેવો કોઈ બીજો નાટકકાર છે જ નહીં. તો આ શ્લોક સાંભળી સુખદેવજીને વિચાર કર્યો કે ભગવાન સગુણ રૂપે લીલા કરે તો પણ મારે એમાં શું કામ પડવું જોઈએ? મને તો જે નિર્ગુણ સ્વરૂપથી પૂરી શાંતિ મળે છે, યથાર્થ મને કોઈ સંશય નથી, કોઈ ગ્રંથિઓ નથી રહેતી, તો મારે આ સગુણમાં શું કામ પડવું જોઈએ? તો એવો વિચાર કરી અને સ્નાન કરીને જ્યારે પોતાના આશ્રમમાં પાછા વળતા પ્રવેશ કરે છે ત્યારે વ્યાસ ભગવાને મોકલેલા બીજો શિષ્ય એ બીજો શ્લોક રજૂ કરે છે. અહો બકીયમ તનકાલકૂટમ જિંધાસયા પાય દપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃ ચિત્ત તત્વોયમ કમ વા દયાલુ શરણમ વ્રજેમાં. પૂતના જે ખરાબ ચારિત્રવાળી પાપી સ્ત્રી હતી તે ભગવાનને મારવાને માટે આવી. સ્તનમાં રહેલા દૂધને બદલે ભગવાનને ઝેર પાયું છે અને છતાં ભગવાને એને માતાના જેવી સદગતિ આપી દીધી. તો પછી આવા દયાળુ ભગવાન વગર બીજો કોના શરણે જવું જોઈએ? આવો આ મંત્રનો અર્થ છે શ્લોકનો. તો આ શ્લોક સાંભળી સુખદેવજી તરત વ્યાસ પાસે આવ્યા છે અને શ્રીમદ ભાગવતની સંહિતા શીખ્યા છે. સુખદેવજી નિર્ગુણમાં નિષ્ઠાવાળા હતા, છતાં ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણ ભગવાનની એટલે કે નટવરની લીલા સાંભળવાની ઈચ્છાથી તે સંહિતા ભણ્યા છે. તેમણે પરીક્ષિત રાજાને સુખદેવજીએ સંભળાવી. અહીંયા સુખદેવજીની દશાનું વર્ણન આપતા ભાગવતમાં કહેલું છે, અલક્ષ્ય લિંગ નિજલા બતુષ્ટુ એટલે એમનું સ્વરૂપ કોઈ જાણી શકી નહીં એવું હતું. અલક્ષ્ય લિંગ
અને પોતાના આત્માના આનંદના લાભથી જ સંતોષી રહી પોતે વિચરતા હતા. અધિકારીની વાત લીધી અત્યાર સુધી આપણે કે શ્રોતા કેવો અધિકારી છે પરીક્ષિત રાજા, વક્તા કેવો અધિકારી છે તો જોયું આપણે સુખદેવજી. બંનેની એકરૂપતા થાય તેને કહેવાય છે રાસ લીલા. અહીંયા અધિકારી સંબંધ તો બીજો વિચાર છે સંબંધનો. સંબંધ તો ઘણા પ્રકારના થાય છે. જન્યજનક ભાવ, પ્રતિપાદક અને પ્રતિપાદ્યનો સંબંધ, કર્તવ્ય અને કર્તુનો સંબંધ, બ્રહ્મ સંબંધ, બ્રહ્મ ભક્તરૂપી ગોપીઓનો ભગવાન સાથે પ્રેમનો સંબંધ. ભાગવત મહાપુરાણમાં જે વાત કરી છે એક એક સંબંધની, ભગવાન સાથે પ્રેમનો સંબંધ તે ગોપીઓનો સંબંધ છે, એ બ્રહ્મ સંબંધ કહેવાય છે. તે 10મા અધ્યાયમાં 10મા સ્કંદમાં આપેલો છે. બ્રહ્મનિષ્ઠા, જ્ઞાન દ્વારા ખબર પડે કે બ્રહ્મથી બીજું કાંઈ જુદું નથી. તેથી અહીંયા જીવ અને ઈશ્વરની એકતાના સંબંધનો મુખ્ય વિષય લીધેલો છે ભાગવતમાં. આપણે જીવ અને ઈશ્વરને બે માનીએ છીએ, તો ભાગવત સાંભળતા 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 એક સંબંધ થઈ જાય, બે ખલાસ થઈ જાય. આખો એકાદશ સ્કંદ છે તે જીવ અને ઈશ્વરની એકતાનું પ્રતિપાદન કરેલું છે. જીવ અને ઈશ્વરની એકતાની બાબતમાં થોડું વિશેષ લક્ષ આખા ગ્રંથમાં, એટલે બધા શાસ્ત્રોમાં મુખ્ય આ પ્રયોજન છે. આધ્યાત્મિક જે ગ્રંથો છે એનું પ્રયોજન એ છે કે જગત મિથ્યા ઠરે, અજાતવાદ કાંઈ બન્યું જ નથી, અને જીવ છે એ પણ ઉપાધિ છે, ઈશ્વર છે એ પણ ઉપાધિ છે, બીજું કાંઈ નથી. આવું સિદ્ધ કરી અને યથાર્થ જ્ઞાનમાં પ્રવેશ કરવો. વિહાય કામાન્ય સર્વાન પુમાસ્રતિ નિસ્પૃહ નિર્મમો નિરંકાર સ શાંતિમ અધિગચ્છતિ. બીજા અધ્યાયના 79મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે અહમતા મમતા ટળી ગઈ તે શાંતિને પામે છે. સર્વ કામના ત્યજી નિસ્પૃહી થઈ અને તે વિચારે છે કે જેની અહમતા મમતા ટળી ગઈ છે. અહમતા અને મમતા ટળે છે ક્યારે? જીવની અંદર અહમતા મમતા હોય છે. જીવ પોતાની ઉપાધિની ખબર પડી જાય કે અજ્ઞાનના કારણે આ બધું છે, તો આવું જ્ઞાન થાય તો પછી જ્ઞાની કેવો થાય? જીવ અને ઈશ્વરની એકતા થઈ જાય. આ આપણી વાત કરી છે. આપણે અજ્ઞાનમાં જે છીએ, અજ્ઞાન મટી જાય તો એ જ્ઞાની કેવો થાય? તો જ્ઞાન જેવી પરમ વસ્તુ, દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થયા પછી શું બાકી રહે છે? જ્ઞાન થયા પછી તે જીવાત્મા સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપ થાય છે. જ્યારે સર્વવ્યાપક બ્રહ્મરૂપ થાય છે ત્યારે તે સર્વજ્ઞ શા માટે નહીં? સર્વજ્ઞ પણ હોય છે, પોતાને પણ જાણવું અને બીજા બધાને જાણવું તે સર્વજ્ઞ. તો જ્ઞાની એને વળી અલ્પજ્ઞ અને સર્વજ્ઞ શાને માટે હોય? કારણ કે અલ્પજ્ઞ એ જીવ છે અને સર્વજ્ઞ છે તે ઈશ્વર છે. અહીંયા જીવ અને ઈશ્વરના ભેદને સમજવા માટે થોડું આપણે વિચાર વિમર્શ કરીએ છીએ. ભાગવતમાં એને મુખ્ય વિષય છે આપણો, જીવ ઈશ્વરની એકતા. જ્ઞાની તો શુદ્ધ બ્રહ્મરૂપ થવાથી એ ઓછું જાણનાર કે વધુ જાણનાર, સર્વજ્ઞ કે અલ્પજ્ઞ કશું એનામાં રહેતું નથી. પોતે કેવલ બ્રહ્મરૂપ બની જાય છે ત્યારે પણ એ બંનેથી વિરક્તિ,
એટલે એક મહાકાશ, એક મઠ આકાશ અને ઘટાકાશનું દ્રષ્ટાંત બધે પ્રચલિત છે. આપણું વ્યાપક આકાશ છે, પણ આપણા ઘરની અંદર બેઠા હોઈએ તે આપણને એક લાગે છે કે આ મારું મઠ આકાશ છે, એટલે મારા ઘરનું આકાશ છે નોખું. ઘડાની અંદર જોઈએ તો ઘડામાં નાનું આકાશ છે. આ ભ્રાંતિ છે. અંદરથી અલગતા, પૃથકતા જે પકડાય છે આપણી, એટલે નોખા નોખા આકાશ આપણે પાડીએ છીએ. તો તે અલગ અલગ મઠની, ઘટની આ બધી ઉપાધિઓ છે. ઘટ મઠનો ભાગીને ભૂકો કરી નાખીએ તો મહાઆકાશ સિવાય બીજું કાંઈ છે નહીં. અને આકાશ એવી કોઈ પૃથક વસ્તુ નથી કે માલિકી હક કરીને એને આપણે કુંડાળું દોરીને આ મારું આકાશ, આ મઠનું આકાશ, આ ઘટનું આકાશ એવું કહી શકીએ. આપણા ઘરમાંથી આકાશ જો આપણું હોય, એ ઘરનું આકાશ હોય, તો એમાં સુટકેસમાં ભરીને બીજા ગામ કેમ નથી લઈ જઈ શકતો? ઉપાધિ છે. તો મહાકાશની પેઠે જીવનું અને ઈશ્વરનું જે વાસ્તવ સ્વરૂપ બ્રહ્મ છે તે રૂપ જ જ્ઞાની છે પોતે. ઓછું જાણવાપણું અને બધું જ જાણવાપણું એ માત્ર ઉપાધિઓ જ છે. તો એના સંબંધથી જીવ અને ઈશ્વર એવા ભેદ માન્યા છે બધાએ. અને તે ઉપાધિઓ એવી રીતે છે કે જેમ આકાશ બધે એક છે, ઘડાનું, ઘરનું, ઓફિસનું, દુકાનનું અલગ અલગ આકાશો છે જ નહીં. સર્વત્ર વ્યાપી રહેલા આકાશની અંદર આપણે કલ્પના કરી છે, અલગ અલગ ઉપાધિના કારણે કલ્પના થઈ છે. જીવપણાની અને ઈશ્વરપણાની ઉપાધિઓ. ઉપાધિ એટલે આપણે ઘેર ધંધો કરતા હોઈએ છીએ તો દિનેશભાઈ કયા તો દુકાનવાળા કરિયાણાને, એટલે કરિયાણાના દુકાનની ઉપાધિ આવી. અને એમ કરતા એમણે ભણેલા છે, નોકરીનો ઓર્ડર આવી ગયો મામલતદારનો, નાયબ મામલતદારનો, તો તરત એ દિનેશભાઈ નાયબ મામલતદાર, નવી ઉપાધિ આવી. એમાંથી ક્લાસ 1 અધિકારી બની અને આગળની પરીક્ષાઓ આલે છે, જિલ્લાના કલેક્ટર બની જાય છે. તો એને દિનેશભાઈને ઉપાધિ આવી કલેક્ટરની. દિનેશભાઈ એકના એક, ઉપાધિઓ અલગ અલગ. એમ બ્રહ્મ એક જ છે. ઈશ્વરની સર્વજ્ઞતા તરીકેની ઉપાધિ છે, જીવની અલ્પજ્ઞતાની ઉપાધિ છે. જીવની અને ઈશ્વરની ઉપાધિઓથી રહિત થઈ જાય છે તો તે સાક્ષાત નિર્ગુણ પર બ્રહ્મ જ છે. એટલે કે સર્વજ્ઞ કે અલ્પજ્ઞ તે કશું જ નથી એમાં. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અબિદિત અલખ અનાદિ અરૂપા. રામ તો 4 પ્રકારના હતા. શરીરવાળા રામ, ઘટઘટમાં વ્યાપક રામ, સગુણ રામ, નિર્ગુણ રામ. તો રામ, એક રામ દશરથ ઘર ડોલે, જન્મ્યા તે રામ. એ રામને દુશ્મનોય થાય, મિત્રોય થાય, જન્મેલા રામને. રાવણ જન્મવાળા રામને, દશરથ રાજાના દીકરાના રામને મારવા માટે આવ્યો હતો. एक राम दशरथ घर डोले, दूसरा राम गटगट में बोले, प्राण रूपे राम, तीसरा राम का सकल पसारा, चौथा राम है सबसे न्यारा. रावणे कोनी शक्तिथी मारवा આવ્યો તો? જે सबसे न्यारा व्यापक राम છે એની સત્તા સ્ફૂર્તિથી તો રાવણ જીવતો હતો, એને સત્તા સ્ફૂર્તિથી રાજા બન્યો હતો. તો એ રામની સત્તાથી જન્મેલા રામને સામે યુદ્ધ કરવા માટે આવ્યો હતો રાવણ. જીવ અને ઈશ્વર ઉપાધિ રહિત થઈ જાય તો પછી બંને સરખા છે. તત્વ રૂપે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, એક જ રામ છે, અનેક રામ નથી. એક બહુ સંપત્તિ વાળો ચક્રવર્તી રાજા હતો અને બીજા નાના રાજાઓ હતા, એની આજ્ઞામાં રહેતા હતા. તે ધર્મ પ્રમાણે રાજા પોતાની પ્રજાનું પાલન કરતો હતો અને આખી પૃથ્વીનો પતિ હતો, ચક્રવર્તી રાજા હતો. તો પછી એની સમૃદ્ધિની તો વાત જ શું હોય? બધા નાના નાના રજવાડા એને ખંડણી ભરતા હતા. એક વખતે ચક્રવર્તી રાજા સૈન્ય લઈ
અને વનમાં ક્રીડા કરવા માટે ગયો. વનમાં તો રાજાએ અતિ સુશોભિત જે વૃક્ષની લતાઓથી આનંદ પામતો ત્યાં એના સૈન્યનો પડાવ નાખ્યો છે વનમાં. પછી પોતાના કેટલાક ખાસ અંગરક્ષકો એમણે સાથે લઈ અને ઘોડા ઉપર સવારી કરી અને તે વનમાં મૃગિયા રમવાને માટે, શિકાર કરવાને માટે નીકળ્યો છે. શિકાર માટે ચારે બાજુ ઘણી શોધ કરી. કોઈ મૃગલો કે મૃગ કે વાઘ કે સિંહ કશુંય પ્રાણી એની દ્રષ્ટિએ પડ્યું નહીં, એટલે ક્રોધાયમાન થઈ અને પોતાનો ઘોડો આગળ ચલાવ્યો. થોડે દૂર જતા પોતાનાથી કેટલેક દૂર નાનું ઘાસ ચરતા જે અમુક મૃગલાઓના, કૃષ્ણ મૃગલાઓ એટલે કાળા મૃગલાઓના ટોળાને જોયું. અને રાજાને એમ થયું કે હા, હવે મને શિકાર મળી ગયો. તો રાજાએ પોતાની તરફ જોરથી મૃગલા તરફ ઘોડાને દોડાવ્યો છે. પણ એમાં એક એ મૃગલાનો મુખ્ય જે નેતા હતો, એ કાળું મૃગ બહુ સુશોભિત હતું. તો એ રાજાની નજર એકલા એ જ મૃગ ઉપર હતી. બીજા કોઈ મૃગને એને શિકાર નહોતો કરવો, એટલે ઘોડાને પાછળ દોડાયો છે. આગળ મૃગ, ઘોડાની લગામ છૂટી મૂકી દીધી, બીજા મૃગો ઉપર કોઈ દ્રષ્ટિ ના કરી. રાજાએ એની જે મુખ્ય મૃગ હતો, કાળો સુંદર યુવાન, એની પાછળ દોડ મૂકી છે. છતાં તે મૃગ રાજાને ભેગો થવા દેતો નહોતો, દૂર નીકળી ગયો. તેમ છતાં રાજાએ એનો પછવાડે છોડ્યો નહીં. પાછળ ને પાછળ બાણોનો મારો ચાલુ રાખ્યો. જોશભેર દોડતા દોડતા ઘોડાનો એક પગ ખાડામાં આવી ગયો છે. એટલે એને જરાક આંચકો ખાધો રાજાએ. પણ એના એ પરિસ્થિતિમાં રાજાની દ્રષ્ટિ ચૂકવી અને મૃગ છે જે જંગલની ઘટાઓમાં છુપાઈ ગયો, જતો રહ્યો છે. રાજા ઘણો નિરાશ થયો કે આટલું બધું એની પાછળ પાછળ દોડ્યો અને મૃગ જતો રહ્યો હાથમાંથી. કેમ કે સૈન્ય તથા સાથીઓ પાછળ દૂર રહી ગયા હતા. સમય બપોર પછીનો મધ્યાહન કાળનો થયો હતો અને શરીરે અત્યંત થાક લાગ્યો હતો. તેથી રાજાનું પાછું વળવાનું મોડી વાળી અને પોતે એને થાક દૂર કરવા માટે નદીના કિનારે એક વૃક્ષની છાયામાં એને જઈને રાજાએ ઘોડા ઉપરથી ઉતરી અને ઘોડાને ત્યાં વૃક્ષના ઝાડ નીચે બાંધી, ઝાડની થડની પાછળ બેઠક કરી અને ધનુષ્યને ઓશિકા ઉપર રાખી અને જરાક આડો થયો. બહુ થાકેલો હતો રાજા. તેથી એને તરત નિંદ્રા આવી ગઈ. થાક વધારે હતો. એ થોડોક સમય વીત્યો. ત્યાં એક કૌતુક બને છે. તો પાસેની વૃક્ષોની ઘટામાંથી સ્ત્રીની આકૃતિનું એક જંગલી પ્રાણી એકાએક દોડતો આવ્યો છે. જો પ્રાણીઓ ઘણા પ્રકારના થયા છે, ઈશ્વરનું સર્જન છે. પહેલાના કાળમાં એક એવું પ્રાણી હતું કે મનુષ્યના આકારનું હતું અને લાંબા લાંબા વાળ, એના નાક, આંખ બધું પુરુષને મળતું આવે. તો એ પ્રાણીઓમાં માદાની સંખ્યાઓ વધારે હતી, નરની સંખ્યા ઓછી હતી. અને કુદરતી એ પ્રાણીમાં એવો અવગુણ હતો કે એને વાસના વધારે થતી. માણસની જેમ ધર્મનું આચરણ કરી શકે એવી એની બુદ્ધિ ના હોય. હાથ પગ માણસ જેવા થોડા મળતા હોય, પણ વાસનાનું બળ વધારે આવું પ્રાણી હતું. અત્યારે હાલો એ નથી પ્રાણી, પણ એની જે માદા છે એને કામ વાસનાનો સંતોષ ના થાય એટલે એ જંગલમાં આવે, કોઈ પણ મનુષ્યને ઉપાડીને એની ગુફામાં લઈ જાય અને ત્યાંથી પોતે શિકાર કરીને લાવી અને માંસ લાવે, પણ બધું ખવડાવે અને રૂષ્ટપુષ્ટ કરે અને કામ વાસના ભોગવે મનુષ્ય પાસેથી. તો રાજાની પાસે એકાએક એ પ્રાણી દોડતો આવ્યો અને તરત રાજાના બંને હાથ પકડી એને પોતાની પીઠ પર નાખી અને સપાટા બંધ પાછું વૃક્ષોની ઘટામાં તે લઈ ગયો રાજાને. રાજા જોકે તરત જાગ્રત થઈ ગયો, પણ તે પ્રાણીના બળ આગળ એનું કશું ચાલ્યું નહીં. એ જંગલી પ્રાણીએ રાજાને એક નાનકડી ગુફામાં લઈ જઈ ત્યાં બેસાડ્યો અને એના બારણાને એક મોટા ભારે પથ્થરથી બંધ કરી દીધું, ગુફાનું બારણું.
તો રાજાએ ગુફામાં જોયું તો પોતાની જેમ જ બીજો પકડાયેલો એક બીજો પણ પુરુષ ત્યાં પડ્યો હતો. એને જોઈ રાજાને ગભરાટ આગળ કરતા જરાક ઓછો થયો કે હાસ બીજો માણસ અહીંયા છે. પછી એની જોડે જઈને બેઠો, એકબીજા વાતો કરવા લાગ્યા. પૂછ્યું કે ભાઈ તું કેવી રીતે અહીં આવ્યો, તું કોણ છે? પેલો બીજો મનુષ્ય કહે છે કે આ વનની પાસેના ગામનો હું કઠિયારો છું, ઘરનો અત્યંત ગરીબ. મારા પુત્ર સ્ત્રીઓ અન્ન માટે દુઃખી હોવાથી આ વનમાં હું રોજ સૂકા લાકડાની એક ભારી લઈ જઈને વેચું, એમાંથી મારું ગુજરાન ચલાવતો હતો, મારા કુટુંબનું પોષણ કરતો હતો. આજે હું આ પાસેની ઝાડીમાંથી લાકડા કાપી ભારી બાંધીને ગામમાં જવા માટે તૈયાર થયો હતો, પણ બપોર પછીનો સમય મધ્યાહન થયો હતો અને ભૂખ લાગી હતી. તેથી છેડે બાંધેલો રોટલો ખાઈ પાસેના એક જરામાંથી પાણી પીધું અને પછી ઠંડી છાયામાં જરાક વિશ્રામ લેવાનો વિચાર કર્યો અને મારી કુહાડી, જેમાં મારા આખા કુટુંબનું ભરણ પોષણ થતું હતું, એ કુહાડી, એમાં મારી બધી સઘળી સમૃદ્ધિ એમાં છુપાયેલી સમાયેલી હતી. તો એને બહુ જતનથી મારે ઓશીકે મૂકી અને હું સૂતો હતો. પરંતુ જ્યારે મારી આંખ મળી એટલામાં તો આ દુષ્ટ પ્રાણી આવીને એકાએક મારા બંને હાથ પકડી લીધા અને મને કાંધ ઉપર નાખી અને અહીંયા શણવારમાં અહીં લાવીને આ ગુફામાં મૂકી દીધો છે. આવો 2, 3, 4 પુરુષો લાવે, રોજ શિકાર કરીને ખવડાવે અને એની પાસેથી કામવાસના સંતોષે, એવું પ્રાણી હતું. એની વાત છે. તો તારા આવ્યા પહેલા થોડીક સમય પહેલા જ હું અહીંયા આવ્યો છું અને મારી કુવાડી અને કષ્ટનો ભારો બંને ત્યાં જ પડ્યા છે. હજુ અરે રે પ્રભુ દયા કર, કૃપા કર. હવે મારા બાળકોનું શું થશે? બિચારા ભૂખે રવડી મરશે. અહીંયા આ દ્રષ્ટાંતનો હેતુ છે, અત્યારે હું કહું કે જીવ અને બ્રહ્મની એકતામાં વચ્ચે ઉપાધિ રહિતતા આવે તો શું થાય છે. અહીંયા છે એક કઠિયારો ને એક રાજા છે, બંનેની ઉપાધિ છે. તો કલ્પાંત કરે છે કઠિયારો કે એ બિચારા ભૂખે રવડતા હશે. એવી રીતે પોતાની વાત કહીને ગરીબ કઠિયારો બહુ રોવા લાગ્યો. તો રાજાએ કહ્યું કે ભાઈ તું આમ વિલાપ શા માટે કરે છે? આપણે બંને ભેગા થયા છીએ અત્યારે. તારે તો તારા વગર માત્ર તારું કુટુંબ જ દુઃખી થતું હશે, પણ આ પૃથ્વીનો હું ચક્રવર્તી રાજા છું, એના માટે આખું રાજ્ય દુઃખી થતું હશે. મારી રાણી કુંવરો મને ન જોવાથી આત્મઘાત પણ કરી લે. મારું રાજ્ય રાજા વગરનું સૂનું પડવાથી એમાં અનેક પ્રકારના મોટા ઉત્પાતો ઊભા થશે. તો હે ભાઈ કઠિયારા, તે સઘળું એટલે કે મારા કે તારા પછવાડેના જે સુખ અને દુઃખમાંનું આ વખતે આપણી પાસે કાંઈ નથી. હાલ આપણી બંનેની પરિસ્થિતિ એવી છીએ કે આપણે ગુફામાં આ પ્રાણીના સકંજામાં સપડાયા છે. નથી તને કુટુંબની દુઃખ કે સુખ અત્યારે અહીંયા કામ આવવાનું, કે મને ચક્રવર્તી રાજાનું સુખ કે દુઃખ અહીંયા કામ આવવાનું. તારા પછવાડે સુખ દુઃખમાંનું આ વખતે આપણી પાસે કશું જ નથી. બધે આપણે બંને સરખા છીએ અહીંયા. માટે તું ક્લેશ શા માટે કરે છે? દુઃખી અવસ્થામાં મનુષ્ય એકાએક ગભરાવું નહીં અને ધીરજ રાખવી. આવેલા દુઃખનું નિવારણ માટેના નિવારણના ઉપાયો શોધવાના હોય છે. તો એ પ્રયત્નમાંથી સફળ થઈ અને દુઃખમાંથી મુક્ત થવું, આ મુખ્ય લક્ષ્ય છે. માટે દયા સિંધુ પરમાત્માની સ્તુતિ કરીને એની સહાયતા માગવી. તો એ જ આ વેળાએ આપણું બંનેનું કર્તવ્ય છે. શરણ પ્રભુનું જ સાચું છે. હું, તું તથા આ જગતના પ્રાણી માત્રની ગતિ તે પરમાત્મા જ છે. પ્રાણીઓ એમના નામ માત્રથી સંસારના મોહમય કઠિન બંધનમાંથી પણ મુક્ત થાય છે, પરમાત્માના નામ માત્રથી. તો પછી આ અલ્પ બંધન તો શું એનું મગજમાં લેવા જેવું છે. માટે હે ભાઈ, હવે આપણે બંને, હું રાજા છું અને તું કઠિયારો છે, એવો ભેદભાવ મૂકી દઈએ. ભગવાનના શરણે અત્યારે જવું જોઈએ. આવી રીતે વાતચીત કરીને બંને જણા ભગવાનની વિશુદ્ધ ભાવથી સ્તુતિ કરવા માંડ્યા.
ભગવાને સંતુષ્ટ થઈ અને સદબુદ્ધિ સુજાડી છે એમને. અને બીજે દિવસે વિષય સુખ ભોગવવાની ઈચ્છાથી કામાંત થઈને નિષ્કાળજીથી તે જંગલી પ્રાણી જેવું તે ગુફામાં દાખલ થયું કે તરત જ રાજા અને કઠિયારો બંને જે ગુફાના બારણાની પાછળ સંતાઈ ગયા. તે છુપી રીતે ધ્યાન ચૂકવી અને બહાર નીકળી ગયા અને એ ગુફાના મજબૂત બારણા બહારથી બંધ કરી દીધા, નાસી ગયા. તો આ રીતે બળપૂર્વક યુક્તિ કરી અને એવો સંકટમાંથી મુક્ત થયા છે. તો ઈશ્વરરૂપ રાજા અને જીવરૂપ કઠિયારો બંને જેમ એક ગુફામાં પુરાયાથી અને પોતાની ઉપાધિ, એકને રાજાની ઉપાધિ અને એકને કઠિયારાની ઉપાધિ, એને વાલમવાલી કુવાડી. તો આ રૂપ ઉપાધિ રૂપ રાજ્ય અને કુહાડી જ્યાં ત્યાં પડ્યા રહેવાથી બંને સમાન દશામાં આવીને પડ્યા હતા. અને જ્યારે તે બંને એક મન કરી જગત નિયંતા પરમાત્માની સ્તુતિ કરી એને શરણે ગયા છે ત્યારે તે બંને મુક્ત થયા છે. કારણ કે એની આગળ તો બંને સમાન જ છે. પરમાત્માની આગળ ઊંચો નીચો, જ્ઞાની અજ્ઞાની એવો કોઈ ભેદ હોતો નથી. રાજા કે રાખ કાંઈ નથી, બ્રાહ્મણ કે ચંડાળ કશું જ નથી. પરમાત્મા સમ્મુખ સર્વ સમાન છે પરમાત્મા પાસે બધા. તો ઈશ્વરની અને જીવની ઉપાધિ મટી જવાથી તે બંને સમાન છે. જેમ રાજાનું રાજાપણું એ વખતે કોઈ નહોતું રહ્યું અને કઠિયારાનું કઠિયારાપણું નહોતું. બંનેને એક ઉપાય હતો કે આપણે બંને અહીંથી ભાગીએ, આનંદની પ્રાપ્તિ કરીએ, મુક્ત થઈએ. જીવ અલ્પજ્ઞ એટલે થોડું ઓછું જાણનાર જીવ અને સર્વજ્ઞ એટલે સર્વ જગતને જાણનાર ઈશ્વર એ બંનેની ઉપાધિથી રહિત થવું એવું બ્રહ્મરૂપ છે. ત્યાં બેઉ સમાન છે. એ જ રૂપ જ્ઞાન થયા પછી જ્ઞાનીનું બ્રહ્મરૂપ બને છે એવું આપણે અહીંયા સમજવાનું છે. સંબંધની વાત કરી. જીવ અને બ્રહ્મ, જીવ અને ઈશ્વરનો પરમાત્મા સાથેનો સંબંધ એટલે ઉપાધિઓ જ અજ્ઞાનની છે, બાકી એક જ છે, બે અલગ નથી. જીવ બ્રહ્મની એકતા બનાવીને જ આ ગ્રંથનો તે મુખ્ય વિષય છે. એ વિષયને લક્ષ્યમાં રાખીને કથાની રચના ગોઠવવામાં આવેલી છે. અને તે તત્વ સમજવા માટે પહેલા જળ ચેતનના ધર્મો જુદા કરી સમજવાની જરૂર છે. એટલે ભાગવતની કથાની શરૂઆતમાં પહેલે દિવસે જ્યારે કથા પૂરી થાય છે ત્યારે કપિલ આખ્યાન આવે છે. એટલું જ્ઞાન પહેલે દિવસે થવું જોઈએ. એટલે કે પ્રકૃતિ પુરુષનો વિવેક, જળ ચેતનનો વિવેક. જળ અને ચેતનને વિવેક એટલે નોખા પાડવું. બે વસ્તુ ભેગી થયેલી હોય, ભેળસેળ હોય તો એને છૂટી કરવી. અહીંયા પ્રકૃતિ અને પુરુષ એટલે જીવાત્મા અને અહંકાર આ બંનેનું મિલન થયું છે. પ્રકૃતિનું એક થઈ ગયું છે. જળ અને ચેતનની બે ગ્રંથિઓ ભેગી થઈ ગઈ છે એટલે અજ્ઞાન છે. અને જીવાત્મા એમ માને છે કે આ મને અજ્ઞાન છે એટલે તો જીવાત્મા કહેવાય છે. વિવેક એ મુખ્ય વિષય છે. જો જળ અને ચેતનનો નિવેડો, જ્યાં સુધી આપણે પ્રકૃતિથી પુરુષને એટલે કે આ દેહથી, આ મન બુદ્ધિથી હું અલગ છું. જેમ મારી સામે ખુરશી છે તો ખુરશી મારાથી અલગ છે, આ દિવાલ મારાથી અલગ છે, એમ આ શરીર મારાથી અલગ છે, હું તે શરીર નથી. આ મન બુદ્ધિ શરીરના ભાવો છે બધા, એ સૂક્ષ્મ શરીર છે તો એ સૂક્ષ્મ શરીર મારાથી અલગ છે, એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા. એટલે કે આત્મા માયાના ગુણથી અસંગ છે એટલું જ્ઞાન થવું જોઈએ આપણને. અને એ જ્ઞાન ટકાવવા માટે વૈરાગ્ય જોઈએ. એટલે ભાગવતની કથામાં બીજા દિવસે જળ ભરતનું આખ્યાન આવે છે. 7 દિવસની કથા છે, એનું પ્રયોજન સંબંધની વાત કરી છે. જળ ભરતનું આખ્યાન આવે છે, તેમાં વિવેક અને વૈરાગ્ય બંને છે. ત્રીજા દિવસે
આપણે સપ્તાહ ભાગવત સપ્તાહ કરીએ છીએ તો ત્રીજા દિવસે પ્રહલાદનું આખ્યાન આવે છે સાંજે. એમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયનો સમન્વય, ત્રણેય સાથે આપેલા છે. ચોથા દિવસે સાંજે શ્રી કૃષ્ણ જન્મ નો વિષય આવે છે. ત્યાં આત્માના અનુભવની વાત આવે છે. કૃષ્ણ જન્મ એટલે હું મારું જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટી જવો, એ જ કૃષ્ણ જન્મ છે. અનુભવ, જ્ઞાનની 7 ભૂમિકા છે, એમાં ચોથી ભૂમિકા તુર્યા, એ ભૂમિકાનો અનુભવ છે. અને અનુભવમાં નિષ્ઠા કરવા માટે ત્યાગ જોઈએ તો 5મી ભૂમિકાનો અનુભવ તુર્યાતીત, એ 5મે દિવસે છે. સાંજે રૂક્ષ્મણીના આખ્યાનમાંથી એ અનુભવ મળે છે. છઠ્ઠા દિવસે જ્ઞાનની 6ઠી ભૂમિકા છે, એટલે પદાર્થ ભાવિની જેવો અનુભવ ગુરુ દત્તાત્રેય યદુરાજાને સંભળાવે છે એ કથામાં. આપણે આ બધું આગળ લેવાનું છે. અને 7મા દિવસે પરીક્ષિત રાજા તુરીય દશામાં નિષ્ઠા કરી સુખદેવજીને કહે છે કે હવે તો હું સિદ્ધ થઈ ગયો, આપે મને પરમ ભગવતીએ પ્રાપ્તિ કરાવી આપી છે. પરીક્ષિત રાજાનો કોઈ પ્રશ્ન નથી રહ્યો, ભ્રાંતિઓ નથી રહી, અંતઃકરણ ભેદાઈ ગયું છે, સંશયો છેદાઈ ગયા છે. અને ફક્ત પોતાની નિષ્ઠામાં, આત્મ સ્વરૂપની નિષ્ઠામાં 7મા દિવસે. અને એ કહે છે કે તક્ષક નાગ હવે મને કરડી શકે નહીં, મારું મોત નથી. તક્ષક નાગ એટલે સંસારની અંદર લેપાયમાન હવે હું થઈ શકું નહીં. પરીક્ષિત રાજાની છેલ્લી દશા જેવી થઈ તેવી દશા કરી આપવી, તે ભાગવતનું પ્રયોજન છે. એને મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે બધા પ્રકારના બંધનોમાંથી, બંધનો શું છે કે હું દુઃખી છું, દુઃખી છું, દુઃખોની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ એટલે મોક્ષ. ખરો ભક્ત સ્વર્ગનું રાજ્ય કે પરમ આનંદની પ્રાપ્તિ, પૃથ્વીનું રાજ્ય માગતો નથી, નથી સ્વર્ગનું રાજ્ય માગતો, બ્રહ્માનું પદ કે યોગ સિદ્ધિ કે ઇન્દ્રનું પદ માગતો નથી, પણ માત્ર જ્ઞાન અને ભક્તિ જ માગે છે. ખરો ભક્ત છે તે. જ્ઞાન અને ભક્તિ પરમ આનંદ સ્વરૂપ આત્મામાં અવિદ્યાને લઈને એવી ભ્રાંતિ થાય છે કે હું દુઃખી છું અને આત્મા આનંદ રૂપ નથી, એવી ભ્રાંતિ થાય છે. હું બ્રહ્મથી, પરમાત્માથી અલગ પડી ગયો છું, આવી ભ્રાંતિ થાય છે. ભાગવતની અંદર 7 દિવસમાં પરીક્ષિત રાજાએ ભાગવત સાંભળી અને તે ભ્રાંતિઓને દૂર કરી છે, નિર્વાણ પદ મેળવી શક્યા છે. અને એ જ શ્રીમદ ભાગવતનું પ્રયોજન છે. ભ્રાંતિની નિવૃત્તિ માટે કોઈ કર્મની જરૂર નથી, ન કર્મણા, કોઈ પ્રજાની જરૂર નથી, કર્મની જરૂર નથી, ત્યાગની જરૂર નથી, ધનની જરૂર નથી. ન ત્યાગે ન ધને ન પ્રજયા ન કર્મણા, પણ વિવેક અને વૈરાગ, સમદમાદિ સડ સંપત્તિ અને મુમુક્ષતા પ્રાપ્ત કરી પછી શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસનને પરિણામે બ્રહ્માકાર વૃત્તિ થાય છે. પણ આ ક્ષમતા નથી હોતી. થોડી બુદ્ધિ સારી હોય, યોગ સારો હોય તો એ વૈરાગમાં જઈ અને જ્ઞાનની લબ્ધિ કરી શકે છે. પણ સામાન્ય જીવડો એ ક્ષમતા નથી હોતી. ત્યારે ગાય છે કે અંતરયામી એ દિન ક્યારે આવશે, જે દિન આપણ બેઉ થઈશું એક જો, મૃગજળ તૃષ્ણા જેવું આ જગ લાગશે, પૂરણ થાશે મારા મનની ટેક જો, અંતરયામી દિન ક્યારે આવશે.
ભેદને ભ્રાંતિઓ સગળી ભાગશે, અભેદ ભાવે મળશે મન તારી સાથ જો, સંસારીના સુખડા ફીકા લાગશે, દિન મટીને બન સુધીના નાથ જો, અંતરયામી એ દિન ક્યારે આવશે, અંતરની ઉર્મિઓ અંતરમાં સમી, નદીઓ પેઠે તજસે નામને રૂપ જો, લુણની પૂતળી પેઠે પાછી નહીં ફરે, જીભલડી પણ જટ થઈ જાશે ચૂપ જો, અંતરયામી એ દિન ક્યારે આવશે, દેહ અને દુનિયા આ દેખાશે નહીં, દેખાશે નહીં વૃત્તિના વ્યવહાર જો, અંતર બહાર બધે એક રૂપ ભાસશે, પાસે નહીં તુમાં ભેદ લગારજો, અંતરયામી દિન ક્યારે આવશે, જીવન મુક્તિ પણ જે દિગમશે નહીં, વિદેહ મુક્તિના સ્વપ્ન સ્વામી જાય જો, શંકર તારા સંગે તારા રૂપ થઈ, તારી પેઠે તૃપ્તિ પામે સદાય જો, અંતરયામી એ દિન ક્યારે આવશે, જે દિન આપણ બેઉ થઈશું એક જો, અંતરયામી એ દિન ક્યારે આવશે. બ્રહ્મથી જુદો પડી ગયો એવું જીવને લાગે છે, કકળે છે, રોવે છે, હું ક્યારે ભગવાનને મળું, આત્માની મને ક્યારે પ્રાપ્તિ થાય. પણ લહર ઢૂંઢે પાણી કો, કાપડ ઢૂંઢે સૂત, મનવા ઢૂંઢે આપા કો. જે પોતે છે એને ગોતીએ છીએ. પરમ આનંદની પ્રાપ્તિ કરવી કેમ પડે છે? આપણે પરમાત્માથી વિખૂટા પડી ગયા છીએ એવું આપણને લાગે છે, એટલે ભ્રાંતિ છે. પરમ આનંદ સ્વરૂપ આત્મામાં અવિદ્યાને લઈને એવી ભ્રાંતિ થાય છે કે આત્મા આનંદરૂપ નથી. બ્રહ્મની સાથે મારો વિયોગ થઈ ગયો છે, હું નોખો પડી ગયો છું બ્રહ્મથી. આવી ભ્રાંતિ જે છે તે પરીક્ષિત રાજાને 7 દિવસમાં ભ્રાંતિઓનું નિવારણ થયું છે. કથા સાંભળીને નિર્વાણ પદ પામ્યા છે. અને એ જ શ્રીમદ ભાગવતનું પ્રયોજન છે કે ભ્રાંતિની નિવૃત્તિ માટે બીજા કોઈ કર્મની જરૂર નથી. જે સ્વરૂપ સદા પ્રકાશમાન છે તે અહીંયા જ છે, તે મારામાં જ છે અને તે હું જ છું. પોતાની અને પરમાત્માની એકતા થઈ જવી. કર્મયોગી, ભક્ત અને જ્ઞાની ત્રણેયની ભૂમિકા સમજની અલગ અલગ હોય છે, પણ પરિણામ એક હોય છે.
કર્મયોગી એમ કહે છે કે ભગવાન હું તારા માટે છું. સેવા, ભગવાન હું તારા માટે છું, આ કર્મયોગી કહે છે. ભક્ત એમ કહે છે કે ભગવાન હું તારો છું. કર્મયોગી કહે છે ભગવાન હું તારા માટે છું. ભક્ત કહે છે કે ભગવાન હું તારો છું. અને જ્ઞાની કહે છે કે ભગવાન હું તું એક છીએ, બે છીએ. આ ત્રણની સમજ છે, પણ ત્રણેયની ભગવાન મય બની જવું અને જગતને છૂટી જવું, જગત બાદ થઈ જવું, પરિણામ ત્રણેયનું એક છે. તો આવું જે આત્માનું સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ જે સદાય પ્રકાશમાન છે, એનો અનુભવ થવા લાગે. શ્રીમદ ભાગવતની શરૂઆતમાં અને જેમ તેમ છેલ્લે એક વાત કરી છે કે સત્યમ પરમ ધીમહિ, એટલે અમે એ સત્યનું ધ્યાન કરીએ છીએ. એ સત્ય શુદ્ધ, નિર્મળ, શોક રહિત અને અમૃત સ્વરૂપ છે. શરૂઆતમાં પ્રથમ શ્લોક પરમ સત્યનું વર્ણન આપેલ છે. જન્માદસ્ય યતઃ અન્વયા દ્વિતરત સ્વાર્થે દ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુયંતી યત સૂરય. જન્માદસ્ય અતઃ, અહીંયા સમસ્ત કારણ અને કાર્યકારણાત્મક જગતમાં જે અન્વય અને વ્યતિરેક બંને દ્રષ્ટિથી વ્યાપક છે, એટલે કે જેની સત્તાથી બધું સત્તાવાળું છે. અન્વય એટલે જે સદાય રહેવાવાળું છે તે. વ્યતિરેક જે એટલે કે જે નથી રહેતું એને વ્યતિરેક કીધું છે. અહીંયા અજ્ઞાન છે તે રહેતું નથી, એ વ્યતિરેક છે. સંસાર છે તે આપણામાંથી બાદ થઈ શકે છે, તે વ્યતિરેક છે. પણ હું આત્મા જેના આધારે બધું છે, ત્રણ અવસ્થાઓ વ્યતિરેક છે. પણ જેના કારણે અવસ્થાઓ છે, જે પરમ સત્તા છે, આત્મ સ્વરૂપ છે, તે અન્વય છે. જેમ માળાની અંદર સૂત્ર દોરો, પરોવાયેલો દોરો છે તે અન્વય છે, અને એના આધારે બીજા બધા મણકાઓ છે તે વ્યતિરેક છે. મણકાઓ જાય છે, આવે છે, ફરે છે, વધે છે, ઘટે છે, દોરો એમને. માટી અને માટીના દાગીન વાસણો જોઈએ તો બધા વાસણો છે તે વ્યતિરેક છે. ઘડો ફૂટે, માટી ફૂટે નહીં. તવી છે તે મરી જાય, જન્મે, જીવે. માટી મરે નહીં, જન્મે નહીં, માટી માટી જ રહે. અન્વય અને વ્યતિરેક, જે સદાય રહે છે તે અન્વય છે, અને જે વ્યય થાય છે, જે બને છે તે વ્યય થાય છે. તો બને છે તે બધી કાલ્પનિક છે. આપણો અધ્યસ્ત કર્યું છે. સોનામાં દાગીના છે, દાગીના બધા વ્યતિરેક છે, સોનું અન્વય છે. એટલે જેની સત્તા અને જેના અસ્તિત્વ વિના કંઈ જ સત્તા સિદ્ધ થઈ શકતી નથી. જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, જે સર્વજ્ઞ અને સ્વયં પ્રકાશ છે, જે વેદના સંબંધમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ ગયા છે, ને જેણે સંકલ્પ માત્રથી બ્રહ્માંડને હૃદયમાં ઉત્પન્ન કરી દીધું છે. વળી જેમ કાચમાં જળની ભ્રાંતિ થાય છે, જળમાં સ્થળની ભ્રાંતિ થાય છે, માટીમાં જળની ભ્રાંતિ થાય છે, તેમ જે શુદ્ધ ભાગવત સ્વરૂપમાં આ ત્રણ ગુણવાળી સૃષ્ટિ અસત હોવા છતાં સત જેવી દેખાય છે. માટીમાં જળની ભ્રાંતિ થાય છે. રેત હોય, સૂર્યનો ચમકતો હોય તો નદી લાગે છે, તે જગ્યાએ ભ્રાંતિ થાય છે. જળમાં સ્થળની ભ્રાંતિ થાય છે. એમ શુદ્ધ ભાગવત સ્વરૂપમાં આ ત્રણ ગુણવાળી સૃષ્ટિ અસત હોવા છતાં સત લાગે છે. સૃષ્ટિ દર્પણ જેવી બિંબ નગરી પોતા મહી તો સ્ફુરી. દક્ષિણામૂર્તિ સ્તોત્ર. ક્યાં સ્ફુરણ થયું છે? પોતાનામાં જ.
દર્પણ બિંબ, દર્પણની અંદર પ્રતિબિંબ, એ રીતની સૃષ્ટિ પોતાનામાં ઉત્પન્ન થઈ ગઈ છે. અસત હોવા છતાંય સત જેવી લાગે છે પોતાનામાં. આપણે આપણામાં જોવાનું છે કે સ્ફૂર્ણા થાય છે, મન થાય છે, મન દ્વારા આખી સૃષ્ટિ થાય છે. એ સૃષ્ટિ ક્યાં ટકે છે? આપણને છોડીને ટકતી જ નથી, અલગ છે જ નહીં કોઈ સત્તા. પરમ સત્ય હિ સત્યમ પરમ ધીમહિ. એટલે અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ કે જેના જ્ઞાન સ્વરૂપ તેજથી છળ કપટ માયાઓ આ બધું ઉત્પન્ન થાય છે અને પોતાની સત્તાથી ઉત્પન્ન થાય છે, પણ એના તેજથી, એના જ્ઞાનના સ્વરૂપથી બધું બાધિત થઈ જાય છે. તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ તો આ ધ્યાનનું આગળની કથા આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સચ્ચિદાનંદ. મારે તો આની અંદર આખી કથામાં જીવડો અંદર રહ્યો. મેં કીધું હવે રાખવો જ નથી, એમને ભલે રહ્યો, કાઢવાની મહેનત ક્યાં કરું? આવડો મોટો પેલો આખી કથા સાંભળી હોય કે વહામ બધે ફરી પછી કાઢ્યો ને છેલ્લે અંદર ખળબળ થતો નહીં. થવા દો, મારો હું બગાડે. આ માઇક લઈ જાઓ.